ટીકરકુડા રોડ જે જઈ રહ્યો છે ત્યાં માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે। એ માળિયા બ્રાન્ચ કેનાલ જે આવે એ વળાંક વિસ્તારની અંદર મયાપુર ગામની તમામ જમીન આવેલી છે, જે અમુક તત્વો દ્વારા અહીંયા 10 થી 12 ડમ્પર માટી નાખીને જે બૂરી દેવામાં આવ્યું છે, નાળું બંધ કરી દેવામાં આવ્યું છે। એટલા માટે જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અમારે મયાપુર ગામની સીમની અંદર આ પાણી ભરાઈ રહે અને સંપૂર્ણપણે પાક નિષ્ફળ જાય એવી ભીતિ છે। એટલા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્રો આપવામાં આવ્યા છીએ અને 5 દિવસ ત્યાં લગાતાર આજે હું મહેનત કરી રહ્યો છું, છતાં તંત્ર કોઈ ધ્યાને નથી લેતું। એટલા માટે હું આજે આવેદનપત્ર દેવા ગામ લોકોની સાથે હું આવ્યો છું અને વારંવાર 5 દિવસ ત્યાં મામલતદારશ્રી લગભગ 3 વખત રૂબરૂ મુલાકાત લઈ પણ એનો નિકાલ કોઈ કરી શકેલ નથી। એટલા માટે અમે આજે અહીં આવ્યા છીએ। તમે તાલુકા ભાજપ પ્રમુખ છો, ભાજપની જ સરકાર છે, તો પછી ભાજપના નેતાઓ સાંભળતા નથી કે અધિકારીઓ સાંભળતા નથી? ભાજપના નેતા હોય કે ન હોય, આજે તો હું માત્ર ને માત્ર ખેડૂતના વિચારધારાથી વણેલો છું, એટલે હું ખેડૂતોની વિચારધારા રજૂ કરવા માટે આજે હું આવ્યો છું। અને મેં વારંવાર ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, અધિકારીઓશ્રી, મારા સિનિયર આગેવાનો સાથે પણ મેં બેઠક કરી છે, બેઠકને રૂબરૂ મુલાકાત કરી છે, ટેલિફોનિક ચર્ચા પણ કરી છે, પણ આનો આજ સુધીમાં નિકાલ કોઈ આવ્યો નથી। એટલા માટે આજે અમે પહોંચ્યા છીએ મામલતદાર કચેરી હળવદ। એક ચેટ પણ વાયરલ થઈ છે, તો આ ચેટમાં કઈ હિન્દુ મુસ્લિમની વાત થાય છે, તો ચેટ શું છે અને કોને એમની સાથે વાત કરી? આજે અમારા મયાપુર ગામના ઉપસરપંચ કાળુભાઈ, જેને ધારાસભ્યશ્રીને ટેલિફોનિક સૂચના આપી પણ ટેલિફોન તેમને ઉપાડ્યા નથી, મારા પણ નહોતા ઉપાડ્યા, પણ એમને મેસેજ દ્વારા, વોટ્સઅપ દ્વારા જેમને જાણ કરી હતી, એ ચેટની અંદર સ્પષ્ટ લખેલું છે કે જે આવારા તત્વો રહ્યા એ તત્વો હિન્દુ હે કે મુસલમાન છે, એટલા માટે હિન્દુ હોય કે મુસલમાન હોય, ચાહે કોઈ હોય, પણ માત્ર અમે ખેડૂત છીએ, એટલા માટે આજે આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા છીએ। કાળુભાઈ અને ધારાસભ્ય શ્રી આપણા હળવદ તાલુકાના લોક લાડીલા ધારાસભ્ય વિશે બે વચ્ચે આ ચર્ચા થયેલી છે। ચેટ એટલા માટે એને કરી હતી કે જો મેસેજ દ્વારા જેને મેસેજ નાખ્યો, મેસેજ અમારી પાસે છે, એમાં ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે હિન્દુ છે કે મુસલમાન છે। જો હિન્દુ હોય તો આ કામગીરી કરવાની, ને હિન્દુ હોય તો કઈ જ્ઞાતિનો છે, સતવારા છે કે પટેલ છે, આવી બંને વચ્ચે ચેટ થઈ છે। એટલે ધારાસભ્ય એવું કહેવા માંગે પટેલનું હોય કામ કરવાનું, દલવાડીનું નહીં કરવાનું? એ પાછી મને બિલકુલ આની માહિતી નથી, પણ ચેટ જે અમારા ગ્રુપની અંદર આવી છે એના ઉપરથી હું કહી શકું છું આવી ચેટ ધારાસભ્યશ્રીએ કરી છે। આગામી દિવસોની અંદર આજે અમે આવેદનપત્ર આપીને સાંજ સુધીની અંદર જો આ નાડું સાફ કરવામાં નહીં આવે તો માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર અમે સાંજથી અહીંયા ઉપવાસ ઉપર બેસી જવાના છીએ, પ્રતિક ધરણા ઉપર બેસવાના છીએ। એટલા માટે આવેદનપત્ર આજે દઈએ છીએ। કેટલા સમયથી પાણી ભરે, કેટલું નુકસાન થાય? આજે 5 દિવસ સતત વરસાદ થયો ત્યારથી હું સતત સરકાર અને આપણા સિનિયર કાર્યકર્તા વચ્ચે હું સંપર્કમાં છું, પણ હજી સુધીમાં કોઈ રસ્તો નથી થયો અને આશરે મયાપુરની 2500 થી 3000 વીઘાની અંદર લગભગ 10 થી 12 ફૂટ પાણી ભરાઈ જવાની શક્યતા છે। તમારી એક નેતા સાથે વાત થઈ હતી, તેઓ કહેતા ખેતી કરાય, સંગઠનનું કામ ન કરાય, એ નેતા કોણ હતા અને એમની સાથે શું ટેલિફોનિક વાત થઈ? એ તો મારે કાલે મોરબી કમલમ ખાતે એક ભારતીય જનતા પાર્ટીની એક બેઠક હતી, એ બેઠકની અંદર હું ઉપસ્થિત નહોતો રહી શક્યો, એટલા માટે મેં મારા જિલ્લા ભાજપ પ્રમુખ રાજકોટિયા સાહેબની પણ મેં રજા લીધી હતી। તોય છતાં અમારા જે પ્રભારીશ્રીએ મને વાતચીત કરી હતી એ કે તમારે આવા કાર્યક્રમ તો છોડી દેવો, ખેતી તો છોડી દેવી પડે, પણ કાર્યક્રમની હાજર આપવી પડે, કેમ કે મારી પાસે 12 વીઘા જમીન, આજે હું હળવદ તાલુકા ભાજપનો પ્રમુખ છું, છતાં જો આવા કાર્યક્રમની હાજરી આપતો હોય કે ન આપતો હોય, પણ મારા કાર્યક્રમમાં મારા મહામંત્રી, મારા પ્રમુખો અહીંયા હાજર હોય છે, તોય છતાં મને ધમકાવવા માટે આવતા હતા। કોણે તમને ધમકાવ્યું? કોની સાથે તમારી એવી વાત? જે અમારા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના છે, એને મારે રાતે પણ મેં ફોન કર્યો હતો, રાજકોટિયા સાહેબને પણ ફોન કર્યો હતો, એ લોકો મને કહેતા હતા કે તમારે ખેતી બંધ કરવી જોઈએ અને અહીંયા આવવું પડે।